છોકરી મારી ઠામડા લઈને માંગવા હોતા જાય, માંગી માંગીને અમે ખાઈ લઈએ. દુકાન વાળાને પગે લાગી લાગીને બાકીમાં અટાણા લઈને ખાય. હું અત્યારે જીવું છું, મારી પ્રજા હાટું જીવું છું. અમારે ડબ્બાઈ ખાલી છે, છોકરાઓને જમાડી હું. મારા ઘરવાળા છે ઈ બહુ દારૂ પીવે અને મગજની તેને ઓલી છે, ઘરે આવે ને મારપીટ કરે, એવું બધું કરે અમને. પછી વ્યાજ અમને મૂકી. પહેલેથી મારા પગમાં ખોટ જ છે, અપંગ સૌ. તમારા ભાઈની મને પરવા નથી, મને આ પરજાની પરવા છે. મારો ધણી તો મને નથી સપોર્ટ દેતો કોઈ વાતમાં. જ્યારે આવે ત્યારે મને મારે છે, દારૂ પીન પીન છોકરાઓને મારે. પણ તમે મારો સાથ સહકાર દો તો મારી દીકરીઓના પેટ હું ભરી શકું. હું પગે અપંગ સૌ, હું કઈ હાલી નથી શકતી, હું કઈ કામ કરી શકતી નથી. જય સિયારામ, જય રામધામ. હું છું નીતિન આહિર. હાલ અમે આવ્યા છીએ એક પરિવારની મુલાકાતે, એક ગ્રામ્ય વિસ્તારની અંદર. જે પરિવારની અંદર બેન છે, એની 3 બાળકીઓ છે. તો એ પરિવારને ઘણું બધું જે દુઃખ છે, રહેવા માટે કહેવાય ને એક સારું ઝૂંપડું પણ નથી. અને બેન પોતે વિકલાંગ છે એક પગે. જે વિડીયોમાં તમે જોઈ શકો છો, બેન ચાલી પણ નથી શકતા પ્રોપર. એટલે મજૂરી કરવી તો બહુ દૂરની વાત છે, કારણ કે ખેત મજૂરી કરવા માટે પહેલા શરીર સુખ પહેલા હોવું જોઈએ, શરીરમાં બધી વસ્તુ કાર્યરત હોવી જોઈએ. પણ બેનને પગમાં પણ વિકલાંગતા છે, જેથી કરીને કાર્ય નથી કરી શકતા. ઘરે પરિવારની અંદર નાની બાળકીઓ પણ છે. તો ચલો બેન સાથે વાત કરીએ અને એના દુઃખમાં ભાગીરથ બનીએ. શું નામ છે બેન તમારું? મારું નામ શોભા. તારું નામ બેટા શું છે? દિયા. દિયા. તારું નામ? હે, તારું નામ બેન? રશ્મિતા બેન. અસ્મિતા. અસ્મિતા. તો બેન કોણ કોણ છે પરિવારમાં અને કઈ રીતે તમે ગુજરાન ચલાવો છો? અમારા પરિવારમાં મારો પતિ છે, મારી 4 છોકરીઓ છે. બરોબર. એક છોકરી મારા નણંદના ઘરે રાખી છે. બરોબર. ત્યાં એને કામકાજ કરાવે અને ખાવા પીવાનું દે, એવું છે. બરોબર. અને મારા ઘરવાળા છે ઈ બહુ દારૂ પીવે અને મગજની તેને ઓલી છે. અને દારૂ પી આ ઘરે આવે ને તો દારૂ પીન પીન હુઈ જાય. અમને કઈ મજૂરી દાડી કરીને કઈ રૂપિયા પૈસા દે નહીં. મારપીટ કરે, એવું બધું કરે અમને. કેટલા સમયથી અત્યારે ઘરે ક્યાં જશે અત્યારે મારા ભાઈ? ઈ અમારી હારે બાજીને અમને મારે, ઉઠે દારૂ પીએ પછી વ્યાજે અમને મૂકી. કેટલા સમયથી વયા ગયા છે બેન? અત્યારે 3-4 મહિનાથી વ્યાઈ ગયા છે. 3-4 મહિનાથી વયા ગયા, હજી આવ્યા નથી? નથી આવ્યા ના. બરોબર છે. તો પછી તમે તમારું ગુજરાન કઈ રીતે બેન ચલાવો? મારું ગુજરાનમાં એમ છે કે અમે દુકાને બાકીમાં લઈને ખાવી. પછી ક્યારેક મારા બા આટો મારવા આવ્યા હોય તો મારા બા 100 રૂપિયા 500 રૂપિયા એમ કાંક આપી જાય વાપરવાના થોડા ઘણા, પછી વ્યાજ જાય. બરોબર. હા. તો મારા ભાઈ તો બેન દુઃખ નહીં થતું હોય, કારણ કે કમાઈને દેતા 3 છોકરા છે, તમે પોતે વિકલાંગ છો. દુઃખ તો ઘણું લાગે છે. એમાં મારી એક છોકરી ભણે છે, એ છોકરીને યુનિફોર્મ લેવાના પૈસા નથી, ચોપડા લેવા હોય તો ચોપડા લેવાના પૈસા નથી, કોઈ વાતના પૈસા નથી. બરોબર છે. ભણે છે બેન? હા, 6ઠું ધોરણ ભણે છે. તો એના ચોપડા ને એવું બધું મંગાવે, તમારી પાસે નથી કોઈ સુવિધા? નહીં, કોઈ વસ્તુ નથી. અને તમે બેન પગે વિકલાંગ છો પહેલેથી જ એવું છે બેન તમને? હા, પહેલેથી મારા પગમાં ખોટ જ છે, અપંગ સૌ. બરોબર. તો તમે પછી વાડીનાની તો કામ ના કરી શકો એવું છે? ના, નથી વાડીનું કામ કરી શકતી. બરોબર છે. તો બેન મારા ભાઈ આવી રીતે કરે ને જતો રે, દુઃખ નહીં થતું એ બેન? દુઃખ તો ઘણું છે. તમારા ભાઈની મને પરવા નથી, મને આ પરજાની પરવા છે. એમ થાય કે કેવી રીતે આ અડધા તો મોટા કર્યા, કેમ મોટા કરવા? તો અવડા કર્યા છે તો એનું ભવિષ્ય તો બનાવવું જ પડશે કોઈ બી રીતે. બરોબર છે. તો બેન કઈ રીતે છોકરા હઠ કરતા હોય ને બધું કરતા હોય તો શું કરો બેન? હઠ કરે છે પણ હું તોય થોડું ઘણું સહન કરી લઉં. કેમ કરું? મારી પ્રજા મૂકી તો ક્યાંય જવાય નહીં. મારી પ્રજા છે એટલે મારે તો ઉછેરી પાછળ મોટા તો કરવા જ પડશે. ના, સાચી વાત છે બેન. તો બેન હઠ કરે તો પછી કઈ રીતે કરો? પૈસા ને એવું તમારી પાસે હોતું નથી? રડશો નહીં બેન પેલા તો. મારા પપ્પા મારી ભાઈ છે બે, એમ કે તું અહીંયા આવતી રહે, તને વાંધો હોય તો. પણ મારી પ્રજા મૂકીને તો જવાય નહીં. મારું સુખાટું જવાય એમ? ના, મારી પ્રજા આટલું પડી રહું છું. બરોબર છે. ક્યારેક અમને એવું લાગે ને કે વિસ્તારમાં ક્યાંક લગ્ન પ્રસંગ છે, કાંઈ બી પ્રસંગ છે તો છોકરી મારી ઠામડા લઈને માંગવા હોતા જાય, માંગીને અમે ખાઈ લઈએ. રડશો નહીં બેન, રડશો નહીં તમે. તો દીકરીઓને પણ માંગવા જવું પડે છે ખાવા માટે માંગવા જાય. દુકાને અમે બધાને દુકાન વાળાને પગે લાગીને બાકીમાં અટાણા લઈને ખાય. તો પછી જમવાનું એક ટાઈમ ની રોટી પણ ક્યારેક નથી મળતી, એવું થયું ને બેન? ક્યારેક ખાવાનું ન હોય તો અમે તો એમને ભૂઈ જાય. કેમ કરું? બરોબર છે. કારણ કે મારા ભાઈ નો તો કોઈ સપોર્ટ છે જ નહીં. સપોર્ટ છે જ નહીં. ના 15 વર્ષ લગ્ન ના થયા, 15 વર્ષથી આમ નામ જ કરે છે. બરોબર છે.
તો બેન આ બાળકી છઠ્ઠું ભણે છે, નાના બાળકોના કપડાં ને એ બધું, દિવાળી કંઈક પ્રસંગ હોય, નાનો મોટો તહેવાર હોય તો બેન પછી કઈ રીતે ચલાવો? હઠ નહીં કરતા હોય બાળકો? હટ કરે પછી હું તો એને ફોલ આવીને એમ કહું કે આપણે જઈશું ને ભાવનગર ત્યારે હું લઈ દઈશ એમ કરીને બોય નહીં પહેરાય દઉં. બરોબર છે. એવી રીતે કરવી. કેટલો સમય થયો હશે બેન આના કપડાં ને એવું નહીં લીધું હોય? ઘણા સમયથી નથી લીધા કપડા ને એવું કાંઈ. કોક આ અમારા ગામના કોક ગમે એ વ્યક્તિ હોય અમને ઓળખે છે તો એને કોક ને દે આવે તો કોક આપી જાય 4-5 જોડિયું ને એવું. બરોબર છે. તો એવામાંથી આપ્યા હોય ને એવા બધા પડ્યા હોય તો એવા છોકરા ફેરે ને એવી રીતે હાયલા કરે અમારું. તો બેન ગુજરાન ચલાવવું બહુ કઠિન છે ને? કઠિન છે પણ હું તોય આ દુનિયામાં હાલું કેમ કરું, મારી પરજા હટે. ના ના બેન સાચી વાત છે. કાંઈ નહીં, અમે તમારા માટે મદદ કરીશું. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ, તમે તારે કોઈ ચિંતા ના કરો. તમારે જે પણ વસ્તુની જરૂર છે આપણે ચોક્કસથી તમારી મદદ કરીશું અને પ્રોવાઈડ કરીશું. અમારાથી થતી એટલી મદદ પણ કરીશું. સોશિયલ મીડિયામાં પણ આપણે પોસ્ટ કરી છે. કોઈ પરિવાર, આ પરિવાર બેન જે પોતે દુઃખ કહી રહ્યા છે, એના પરિવારમાં જે એને બાળકીઓ છે એને એક ટાઈમ ખાવાની નથી હોતા. કીધું લગ્ન પ્રસંગ ક્યાંક હોય તો એને વાસણ લઈને મોકલે છે માંગવા માટે, કારણ કે પેટ તો ભરવું ને, પેટ તો પારકું નથી ને. અને બેને વાત જણાવી એના બાળકો છે એને મૂકીને તો કંઈ જવાતું નથી ને એના માટે એને જે પણ હદે જવું પડે બધે જઈ મહેનત કરીને ગમે તે કોઈક આ બધી વસ્તુ કરીને પોતાના બાળકોનું જે પેટ ભરી રહ્યા છે. તો ચોક્કસથી એક માતાનો કહેવાય ને, એક માતાનો જીવ છે એનાથી મોટું કંઈ હોતું નથી. માતાની મમતાથી મોટું કંઈ નથી હોતું. પણ આ માતાની મમતા પણ કેટલા સમય સુધી, કારણ કે પોતાની પાસે કંઈ છે જ નહીં અને બાળકો હઠ કરે છે તો બાળકો માટે લાવવું એક ફૂટી કોડી લાવવી ને એ પણ મુશ્કેલ જણાઈ રહી છે. તો ચોક્કસ આ પરિવાર માટે ચોક્કસથી નાનું કંઈ નહીં તો કંઈ નહીં, એક ટાઈમનું ભોજન તો એટલીસ્ટ આપણે જો દાતા બની શકીએ ને તો પણ આ પરિવારને આવા શું કે 365 પરિવાર મળે અને એક ટાઈમના ભોજનના દાતા જો મળી જાય ને આ પરિવાર માટે તો તેને 1 વર્ષ એટલીસ્ટ ટૂંકું થઈ જાય અને એના કપડાં લત્તા નાની મોટી વસ્તુ જો એને આપીએ ને તો એનું એક વર્ષ તો નીકળી શકે એટલીસ્ટ. પછી આગળ તો ભગવાન જાણે, કદાચ ખબર નહીં આગળ કોઈ પરિવાર કોઈ મદદ કરે તો ઠીક છે, બાકી ઉપરવાળાએ જે ધાર્યું એ ખરું. એટલે 365 ફેમિલી એક નાની એક ટાઈમના જમવાના પૈસા આપો ને તો આ પરિવાર સુધી આપણે પહોંચી શકીએ ને આ પરિવારને આપી શકીએ, જેથી કરીને બાળકીઓની મદદ થાય. અને જે તમે જોઈ શકો છો બાળકો પણ શાંતિથી બેઠા છે. અહીંયા ઘણું બધું દુઃખ છે અને ખબર નથી પડતી કે હાલમાં એ કઈ રીતે એના મમ્મી એનો ઘર ચલાવીએ છે, કઈ રીતે શું કરે છે. પણ હવે કહેવાય ને કે નાની મદદ કરીએ ને આ પરિવારને, જે પણ દુઃખ છે એમાં આપણે એટલીસ્ટ સહાયરૂપ બનીએ અને એને સહયોગ આપીએ નાનો. તો બેન તમે કોઈ બીજું એવું કામ કરી શકશો કે અમે તમને એવી કંઈ મદદ કરી શકીએ કે તમે તમારું ગુજરાન એમાંથી ચલાવી શકો? જેમ કે તમે સિલાઈ મશીન કેવું કઈ બેન આવડે તમને? આવડતું ને. પણ કદાચ સિલાઈ મશીન કેવું કઈ હોય તો તમને કામ મળી રહે બેન અહીંયા કઈ શીખ્યા હો તો? નાનું મોટું 50 રૂપિયાનું કામ થઈ જાય એવું તો અમે એવું કઈ દુકાન કેબિન કરવી હોય કે એવું? કેબિન એવું ચલાવી શકું, બાકી મશીન સિલાઈ કામ તો મને નથી આવડતું અને પગ પણ નથી એટલે એ તકલીફ પડે. તો અહીંયા કદાચ આપણે કરિયાણા સ્ટોર નાનું મોટું દુકાન બનાવ્યું હોય તો અહીંયા જગ્યા મળી જાય, તમે દુકાન રાખી શકો એવી. એ તો ગામની અંદર, ગામ તો ગામડું જ છે એટલે વાંધો ના આવે. તો તમારું નાનું મોટું ગુજરાન ચાલી જાય તેવું કરી શકાય. તો એમાં તમે પછી મહેનત કરી લેશો એવું? બરોબર છે. તો બેને જે જણાવ્યું પ્રમાણે કદાચ, કારણ કે આપણે એને પૂછવામાં આવ્યું છે કે કદાચ સિલાઈ મશીન આપણે કદાચ પ્રોવાઈડ કરીએ ભવિષ્યની અંદર, જો કોઈ આપણને કોઈ પરિવાર મદદ કરવા માંગે ને આ બેન સુધી પહોંચાડીએ. પણ બેનને પગ પણ નથી એટલે એ સારી વાત જણાવી છે, એનાથી નહીં થઈ શકે. પણ નાની એવી કરિયાણાની દુકાન જે કેબિન બનાવી દઈએ ને તો બેન પોતાનું ગુજરાન ચલાવ્યા કરે. 5, 25, 50 રૂપિયાનો માલ એ વેચે કાયમનો તો એના પરિવાર, એના બાળકો છે એનું ગુજરાન ચાલી રહી. તો બસ એટલી જ રિક્વેસ્ટ છે સોશિયલ મીડિયા દ્વારા, કારણ કે સોશિયલ મીડિયાથી મોટું કોઈ માધ્યમ હોતું નથી આવા પરિવારને પહોંચાડવા માટે, કારણ કે ડોર ટુ ડોર તો કોઈ માણસ પહોંચી શકતો નથી. પણ સોશિયલ મીડિયા દ્વારા એટલું તો કરી શકો, વિડીયો આખો જોજો, શેર કરજો અને તમારા આસપાસના તમારા મિત્ર સર્કલ હોય કે ફ્રેન્ડ ગ્રુપ હોય કે તમે શેર કરો તો બધા નાની મદદ કરી શકે ને આ પરિવાર સુધી આપણે મદદ પહોંચાડી શકીએ. કરિયાણાની દુકાન અમે આગળ પણ એક કરેલી છે કે ઓન એન્ડ અરાઉન્ડ 35,000 to 45,000 જોઈએ તો એ કદાચ કરી દીધી હોય ને તો એને ગુજરાન એનું રૂટીન ચાલ્યા કરે ને એને છે ને આ જે તકલીફ પડે છે ને એ તકલીફમાં આપણે ભાગરૂપ બની જાય અને એનું જીવન સાર્થક બને. એને કોઈ કરોડપતિ બનવું કે કોઈ મોટી કોઈ એવી આશા છે નહીં, પણ એનું જે રૂટીન ગુજરાન છે એને દીકરીઓના પેટ ભરી શકે, કહેવાય ને માતા પોતે પણ ભૂખી રહી અને દીકરાને આપે, એ જ અહીંયા સાર્થક થઈ શકે. તો આપણે એના માટે મદદ કરીએ. તો બેન મને 5 મિનિટનો સમય આપો, અમે રાશનની કીટ લઈને આવ્યા છીએ
જેમાં અનાજ ને બધું છે તો અમે તમને અત્યારે પ્રોવાઈડ કરીએ, પછી આપણે પાછા વાત કરીએ. તો બેન, જેવી રીતે જણાવ્યું, રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે રાશનની કીટ છે અમે તમને પ્રોવાઈડ કરી છે. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટને એવા આશીર્વાદ આપો કે અમે આવા સારા કામ કરતા રહીએ બેન. હા, અમારા આશીર્વાદ છે, તમે સારા કામ કરીએ. બરોબર છે. તો શું બેન બીજું શું કહેશો? તમે જે વાત જણાવતા હતા એ હું પ્રમાણે. એમ કેવા માંગુ છું કે મારો ધણી તો મને નથી સપોર્ટ દેતો કોઈ વાતમાં. જ્યારે આવે ત્યારે મને મારે છે, દારૂ પીન છોકરાઓને મારે. પણ તમે મારા સાથ સહકાર દો તો મારી દીકરીઓના પેટ હું ભરી શકું. હું પગે અપંગ છું, હું કઈ હાલી નથી શકતી, હું કઈ કામ કરી શકતી નથી. તો મને એવું કાંઈક સપોર્ટ દો તો હું મારી દીકરીઓના પેટ ભરી શકું આગળ. એવું બરોબર છે. તમારી જિંદગી તો બેન જતી રહી, પણ તમારા બાળકો માટે. હા, મારા બાળકો માટે હું જે બી કાંઈ બી કરવા માંગુ છું, મારા બાળકો માટે છે. બરોબર છે. તો શું મદદ કરી? અમે ઓલી કેબિન બનાવી દઈએ એવું કહેશો કરિયાણાની? હું બીજું તો કાંઈ કામ કરી શકું એમ સૌ નહીં. મારા પગે તો વાંધો છે, એવું બધું છે મારે. કરતો એમ થાય કે હું બીજું કાંઈ કામ કરી શકતી હોય ને તો મારા છોકરાઓને કાંઈ બી લાવીને ખવડાવવું કરું. બરોબર છે. અમે ઘણી વખત તો ભૂખા હુઈ જાય છે, એવા અમારી હાલત છે. કેમ કરું? ના ના, સાચી વાત છે. મારા ધણીને મારી તો ભલે નથી પડી, પણ મારી પરજાની એને નથી આડી આવતી ને એની નથી પડી મારી પરજાની. તો આવી રીતે અમારી માથે હોય નહીં ને એમ. બરોબર છે. તો તમે પછી બેન મજૂરી કરીશો, તમારા છોકરાના પેટ ભરી લેશો પછી તમે? મારથી કાંઈક કામ થતું હોય એવું મળી જાય તો હું મારા છોકરાઓના પેટ ભરી શકું એમ. બરોબર છે. તો અત્યારમાં હાલત તો એટલી ગંભીર છે બેનને માટે, પુસ્તકોની પણ વ્યવસ્થા નથી, યુનિટ ડ્રેસની પણ વ્યવસ્થા નથી તમારી પાસે. મારી છોકરી ભણે છે, 6ઠું ધોરણ ભણે છે. મને પોરે કીધું તું હજી 2-4 મહિનાથી કહે છે કે મમ્મી મારે યુનિફોર્મ સીવડાવવાનો છે, પણ યુનિફોર્મ સીવડાવવાના મારી પાસે પૈસા હોય તો હું સીવડાવી દઉં ને એમ. ચોપડા લેવાનું ઘણી વખત કહે છે તો મારા પાસે ચોપડાના પૈસા ન હોય તો હું કાંઈ બી આના બાના બતાવી દઉં એમ કે બે દી પછી લઈ દઈશ, 5 દી પછી લઈ દઈશ, એમ બધું કે ને એવી રીતે અમે કરી. ના ના, ચોક્કસ બેન. તો નથી છોકરાઓને હું ભણાવી શકતી નથી, કાંઈ કરી શકતી. ના ના, સાચી વાત છે બેન. અને હઠ કરતા હોય, દીકરા છે, નાના છોકરા છે, હઠ કરવાના. એટલે છોકરી મારી હઠ કરે પણ મારે એને સમજાવવું કેમ? તો મને કેટલી વખત એમ થાય કે કેવી રીતે સમજાવવું આ છોકરાઓને. બરોબર છે. તમારે જીવન તમારું સાર્થક છોકરા પાછળ જ કર્યું છે, એવું થયું ને બેન? જીવન હું અત્યારે જીવું છું, મારી પ્રજા જીવું છું. અમાર ડબ્બાઈ ખાલી છે, છોકરાઓને જમાડી હું. બરોબર. અત્યારે કાંઈ નથી બેન ઘરમાં? કાંઈ ખાવાનું નથી. કાંઈ ખાવાનું નથી ઘરમાં તમારી પાસે? તો છોકરા બેન આવે ને રડતા આવે ને ભૂખ લાગી ને માંગે ને તમારી પાસે ના હોય તો બેન શું થાય પછી? બહુ છોકરા જાજી હદ કરે, કંટાળો લાવે તો હું દુકાન વાળા ત્યાં જાઉં. દુકાન વાળા પરાડે ચીત કરીને એમ કહું કે મારા છોકરા ભૂખ્યા છે, અટાણું મને આપો. એમ કરી પરાડે હું અટાણું લાવું પછી રાંધું ખવડાવું. તો છોકરા માટે કઈ પણ કરવું પડે છે, ભીખ પણ માગવી પડે છે ને બેન? હા, છોકરા માટે હું ભીખ માંગીને ખવડાવું. મિત્રો, તમે જોઈ શકો છો જે પરિવારનું દુઃખ છે. એક માતાના જે અંદરથી વેણ જે નીકળી રહ્યા છે. છોકરાઓ હઠ કરે, નથી છે ઘરમાં કાંઈ ખાવા, ખીચડી પણ નથી. પોતે બહાર જઈને કોઈને દુકાને જઈને એ ભીખ માગીને પોતાના દીકરાનું ગુજરાન ચલાવે છે. તો જે કરિયાણાની દુકાને એ બેન જઈને ભીખ માગે છે, તો આપણે એવું કેમ ના કરી શકીએ કે એ બેન માટે કરિયાણાની દુકાન ઊભી કરી દઈએ? કારણ કે વિકલાંગ છે, જો કરિયાણાની દુકાન ઊભી કરી શકે તો પોતાની દુકાન હોય 5 રૂપિયાનું વેચી પણ શકે ને પોતાનું દીકરાનું ગુજરાન પણ ચલાવી શકે. મેં આગળ પણ જણાવ્યું છે, 365 ફેમિલી એક ટાઈમનું રાશનના દાતા જો ખાલી બને ને તો પણ એનો 365 દિવસ ટૂંકા થઈ જાય. તો આપણે 365 દાતારને ભેગા કરીને એક કરિયાણાની દુકાન જો નાની મોટી બનાવી દઈએ, કોઈ મોટી આલિશાન દુકાનની જે કેબિન આવે છે, કેબિન આપણે એને મૂકી દઈએ તો એ કેબિન બેન પોતે ચલાવે અને આપણે માલ ભરી દઈએ તો પોતે પોતાનું ગુજરાન ચલાવતા રહે અને આગળ પણ એના દીકરીઓ માટે જે જરૂર પડે એ બધું કરી શકે. તો પ્લીઝ વિડીયોને સ્કીપ નહીં કરતા. 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે. બેન પણ ઘણી વિનંતી કરી રહ્યા છે, તમારા ફ્રેન્ડ ગ્રુપમાં વિડીયોને શેર કરજો, ભૂલતા નહીં. અમે એક્સપેક્ટ નથી કરતા કે તમે 5,000 કે 50,000 કે લાખ રૂપિયા આપો, પણ 5, 25, 50, 100, 500 રૂપિયા, 1000 રૂપિયા તમે નાનો એક ટાઈમનો તમારો રાશન કાઢીને આ પરિવારને આપો તો તમારું એક ટાઈમનું રાશન ઇક્વલ ટુ આ પરિવારને 2 દિવસ નીકળી જાય. તો એટલી રિક્વેસ્ટ છે, ખાસ વિડીયોને શેર કરવાનું પ્લીઝ નહીં ભૂલતા. કારણ કે આ પરિવારમાં તમે આખો વિડીયો જોયો છે, તમે જાણ્યું છે શું તકલીફ છે. બરોબર છે? તો બસ એટલું જ કહીશ. આ પરિવાર માટે આપણે ઝડપથી મુલાકાત કરવી છે, ઝડપથી આવીશું આપણે અહીંયા. તમારા લોકોનો સાથ અને સપોર્ટ જેટલો ઝડપથી મળશે એટલો ઝડપથી આપણે આ પરિવાર પાસે આવીને પરિવાર માટે આપણે નાની મોટી રાશનની દુકાન બનાવી દઈશું. તો બસ એટલું જ કહીશ. જય સિયારામ, જય રામધામ.